મ્યુઝ હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપનું। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 8 ચતુષ્કોણ ભાગ 5। પહેલું ઉદાહરણ બતાવો કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે। આકૃતિમાં આપણને લંબચોરસ ABCD દેખાય છે અને આપણને બતાવવાનું છે કે લંબચોરસના ચારે ચાર ખૂણાઓ 90 અંશના હશે। ઉકેલ યાદ રાખો કે લંબચોરસ શું છે। લંબચોરસ એ જેનો એક ખૂણો કાટખૂણો હોય તેવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે। ધારો કે ખૂણો એ 90 અંશ હોય તેવો એક લંબચોરસ ABCD છે। આપણે સાબિત કરીશું કે ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D બરાબર 90 અંશ। AD સમાંતર BC છે અને AB તેની છેદિકા છે। જુઓ આકૃતિ 8.12। તેથી ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180, કારણ કે છેદિકાની એક જ બાજુના અંતઃકોણ। પરંતુ ખૂણો A એ પહેલેથી જ આપણા પાસે 90 અંશનો છે। તેથી ખૂણો B બરાબર 180 ઓછા ખૂણો A બરાબર 180 ઓછા 90 બરાબર 90 થશે। વળી ખૂણો C બરાબર ખૂણો A અને ખૂણો D બરાબર ખૂણો B, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ। તેથી ખૂણો C બરાબર 90 અંશ અને ખૂણો D બરાબર પણ 90 અંશ। માટે આપણે કહી શકીએ કે લંબચોરસનો પ્રત્યેક ખૂણો કાટખૂણો છે।